રહીશોને ખોટી રીતે ધાક ધમકીને હેરાનગતિ કરી અને દરવાજા બંધ કરે છે એટલે તો તમે ઘર છોડીને જતા રહો. અમારે પણ પોલો ક્લબમાં જવું બી નથી, પણ અમને રસ્તો કરીને આપે. અમારે તો એ જ વિનંતી છે. જે પ્રકારના લોક મારી દેવામાં આવ્યા હતા, હવે અમારે જવું ક્યાંથી અને કઈ તકલીફ થશે તો એ લોકો જિમ્મેદારી લેવાના છે. નમસ્કાર મિત્રો, જનતા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેરમાં રાજમહેલ રોડ પર આવેલું એક પોલો ક્લબ. પોલો ક્લબની અંદર વર્ષોથી ગાયકવાડ સમયમાં રહેતા હતા. વડોદરા શહેરની અંદર તમે જોઈ શકો છો કે જે પ્રકારને ગાયકવાડના સમયે જે રહેતા હતા એ સાઈડ પર એમના મકાનો આવેલા છે અને વર્ષોથી અવર જવર કરતા હતા. તો અત્યારે જે પ્રકારના પોલો ક્લબના જે મેમ્બર છે એમને અહીંયા લોક મારી દેવામાં આવ્યા છે. જે પ્રકારને એમને અવર જવર બી બંધ કરી દેવામાં આવી છે. હલો લોક મારી પત્તા કેટલા પોલીસ આगे वसूल है. ओके दोनों जीवन હલો, શું સમસ્યા છે? અમે અહીંયા ગાડી આટલા વર્ષોથી એટલે શ્રીમંત મહારાજા સાહેબના રખેવાળી કરીને જગ્યા સાચવતા આવ્યા છે અને પોલો જીમખાના ખુદ ભાડે જ હોવા છતાં અમને આ લોકોના અંદરના રહીશોને ખોટી રીતે ધાક ધમકીને હેરાનગતિ કરી અને દરવાજા બંધ કરે છે અને તેથી અમને નવરાત્રામાં બી આ જ મુસીબત થાય છે. ને તમે એવું લાગે તો તમે ઘર છોડીને જતા રહો એવી રીતના ધાક ધમકી આપીને વારંવાર દરવાજા બંધ કરી અમારા તે કંઈક ઇમરજન્સી પ્રસંગ બને કે મારા ધંધાનું આવે, મારા ધોબીના ધંધા પર અમે જીવન ગુજરાન કરી રહ્યા છે અને તેના કમ્પાઉન્ડમાં રહેનારા વ્યક્તિઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ લોકોના લીધે. તો પોલો જીમખાનાએ ખોટી રીતે હેરાનગતિ કરીને હમણાં લોકોને હેરાનગતિ કરી રહ્યા છે અને કદાચ સિરિયસ પેશન્ટ બની જાય ને 108 બી આવવાનો રાતે એમની લાપરવાહી. મારા પપ્પા 2022થી 27 મહિનામાં એક્સપાયર થયા છે અને અગાઉ કલેક્ટર આવેદનપત્રમાં લગભગ 2 વર્ષ પહેલાં બી એમને કંઈ એપ્લિકેશન આપીને કરેલું છે. તો તમે મહેરબાની કરીને આ દરવાજાના કમ્પાઉન્ડમાં રહેતા પોલો જીમખાનાના કમ્પાઉન્ડમાં રહેતા શ્રીમંત મહારાજા સાહેબના માણસો છે અને વર્ષોથી રહે છે શ્રીમંત મહારાજા સાહેબના ઘણા વર્ષોથી 100 વર્ષ ઉપરાંત. તો અમને ખોટી રીતે હેરાનગતિ કરીને એમ કહે છે કે તમે તમારી રીતે ઘર છોડીને જતા રહો. બસ આવી રીતના ધાક ધમકી આપીને રસ્તાઓ બંધ કરે છે ને હેરાનગતિ કરે છે. તમને કોઈ નોટિસ કે કંઈ આપવામાં આવ્યું હતું? અગાઉ કલેક્ટરમાં અરજી આપેલી છે અને કલેક્ટરમાં તેઓએ અમારે કોઈ બી નાનો મોટો પ્રસંગ કર્યા છે તો બી અમારે પર ઓબ્જેક્શન ઉઠાવીને અમને હેરાનગતિ કરી અને લાચ રિશ્વત માંગે છે. આપનું નામ? સુનિલભાઈ જયંતિભાઈ ચૌહાણ. તો આપણી જોડે એક બીજા ભાઈ છે, સીધો જ આપણે ભાઈ જોડે જ વાત કરીશું કે જે વર્ષોથી અહીંયા ગાયકવાડ સમયના જે મકાનો આપેલા છે, અવર જવર માટે વર્ષોથી જગ્યા જ આપેલી હતી અને અત્યારે જે બંને સાઈડનો જે રસ્તો હતો એ બંધ કરી દેવામાં શું કહેશો તમે? સાહેબ, અમારું તો એટલું જ કેવું છે કે આગળ અમારા 20 ઘરો આવેલા છે તો અમને વૈકલ્પિક રસ્તો કરી આપો. ભલે તમે આ ગેટ બંધ કરો તો અમને તો અમારો રસ્તો આપો બહાર અવર જવરનો. અમે રોજીરોટી માટે ક્યાં જઈએ? અમારા છોકરા નવજીવન સ્કૂલમાં ભણે છે પાછળની સાઈડ. હવે આ નાના છોકરાને ક્યાં ફરીને કેવી રીતે અમે જઈએ? આ લેડીઝો છે બધા, જો ઉંમર લાયક છે બધા. રાત્રે કશું કંઈ પ્રોબ્લેમ થાય તો શું કરીશું અમે લોકો? રાત્રે 11 વાગે લોકો ગેટ પેલો બંધ કરી દે છે તો અમારે જવાનું ક્યાંથી સાહેબ? અને અમે નાઇટ શિફ્ટમાંથી ઘરે આવીએ તો અમે જવાનું ક્યાં આગળ? આશરે કેટલા મકાન આવેલા છે? આશરે સર અમારા 20 મકાન આવ્યા છે અને દીવાની પાછળ બી બીજા છે. અત્યારે તમે કોને રજૂઆત કરી છે? કોને બોલાયા છે? પોલો ક્લબમાં રજૂઆત કરીને આવ્યા છે. ત્યાં અમારા સાહેબ છે ત્રિપાઠી સાહેબને, પણ એમને કીધું કે અમે કરીશું કઈ રસ્તો, પણ સાહેબ ક્યારે અમને જાન સિવાય રસ્તો બંધ કર્યો. હવે હમણાં બીજા લોકો અમારા ઘરે જે આવશે નોકરી કરીને લોકો આવશે ક્યાંથી સર? બસ અમારે તો એટલું જ ખાલી કેવું છે કે અમને રસ્તો કરી આપે, રસ્તો ખુલ્લો કરી દે. અમારે પણ પોલો ક્લબમાં જવું બી નથી, પણ અમને રસ્તો કરીને આપે. અમારે તો એ જ વિનંતી છે. શું બનાવ બનેલો ને શું કહેશો? સર, હું હમણાં 4 વાગે કામ પર જઈને આવી ત્યારે ગેટ ખુલ્લો હતો, પછી અચાનક આવીને ફટાફટ દરવાજો બંધ કરી દીધો અને પછી મેં જોયું ત્યારે ગેટ બંધ હતો.
હવે અમારે જવું ક્યાંથી? હું સામે જ ની બિલ્ડિંગમાં કામ કરવા જાઉં છું, તો મારે કેવી રીતના જવાનું? રોજ ગેટ કૂદવાનો, રોજ કૂદીને આવવાનો. મને કંઈ તકલીફ થશે તો એ લોકો જિમ્મેદારી લેવાના છે. મારી બેબી જોબ પર જાય છે, હજુ આવી નથી, એ પણ રાત્રે આવે છે 9, 9:30. તો ક્યાંથી આવશે સર? એનો કોઈ રસ્તો? અમને આ રસ્તો મેન ખોલી દો અને વચ્ચેનો આ જે મેન ગેટ છે એ બંધ કરાવી દો. બસ, અમને બીજી કોઈ રજૂઆત નથી. આપનું નામ? તેજલબેન રણજીતસિંહ રાજપૂત. હા, બોલ બેટા. અમારે કોઈ તકલીફ નથી. અમારે ખાલી તકલીફમાં એ છે કે જાણ કર્યા વગર અમને ગેટ બંધ કરી દીધો છે. હવે એ કે છે તમે બીજા ગેટથી આવડ જવડ ચાલુ કરો, મેઇન ગેટથી. પણ અમારે મેં ત્યાં નથી જવું, કેમ કે ત્યાં એમના ગેસ્ટ મેમ્બર આવે જાય છે. કાલ ઉઠીને અમે ફેમિલીવાળા છે, અમે મેમ્બરના ત્યાં આગળ બાઇક વગેરે લઈને જઈશું. અગર કોઈ ઇન્સિડન્ટ થઈ ગયો, અમને કોઈ જાનહાનિ થઈ તો એની જવાબદારી લેશે કોણ? એ એમનો પ્રાઇવેટ રસ્તો છે. અમારી માંગ એટલી જ છે કે અમારો આ વર્ષોથી 70-100 વર્ષ જૂનો રસ્તો છે, એ અમને આ ખોલી આપો, બસ. બીજી કોઈ અમારી માંગ નથી. કેટલા કલાકથી આ બંધ છે? આ લગભગ 4 કલાક. 4 કલાક થઈ ગયા. 4 કલાકની અંદર કંઈ બનાવ બને તો જવાબદારી કોની રહેશે? એ હવે એ જ મેં એમને કીધું, એ એમની મેનેજરને જવાબદારી એ दवाखाना 108 एम्बुलेंस बनाव बने बोले हम चाहते हैं कि कुछ इंसिडेंट हो और हम आगे बात करें. ये राज हुआ है. આપનું નામ? प्रशांत सावंत. જે પ્રકારની પ્રશાંતભાઈ સાવંતે વર્ષોથી અહીંયા રહેતા આવેલા 10-15 જણનું મકાન આવેલું છે. જે પ્રકારનું પોલો ક્લબની વ્યવસ્થા જે વાત કરવા જઈએ તો અહીંયા 4 થી 4 વાગ્યાનો જે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ તમે જોઈ શકો કે અત્યારે જે પ્રકારના લોક મારી દેવામાં આવ્યા હતા, તો વારંવાર રજૂઆત કરવા છતાં બી અહીંયા પેટનું પાણી નથી હલતું પોલો ક્લબનું. તો આપણી જોડે સામાજિક કાર્યકર્તા, આપણે સીધો જ એમની જોડે વાત કરીએ. રાજેશભાઈ, અહીંયા પોલો ક્લબની વારંવાર રજૂઆત લઈશો, તમે શું કહેશો? અત્યારે તમે જોયું હશે કે પોલો ગ્રાઉન્ડથી લઈ અને પોલો ક્લબ સુધી જે શંકાના ઘેરામાં આવ્યો છે, આજે તમે જોઈ શકો છો લોકોની જીવન જરૂરિયાત વસ્તુઓ રોકી દેવામાં આવી છે. જે કહેવામાં આવે રસ્તો લોક મારી દેવામાં આવ્યો છે, જ્યારે હાઈકોર્ટનો પરિપત્ર છે કે જીવન જરૂરિયાત વસ્તુઓ ઉપર સરકારે કોઈ પણ જાતનું એક્શન તાત્કાલિક લેવું નહીં. કારણ કે જે પ્રકારે અત્યારે પોલો ક્લબ દ્વારા મને ફોનથી માહિતી મળી કે ભાઈ આવો બનાવ બન્યો છે, એટલે હું તાત્કાલિક સ્થળ પર આવ્યો. અત્યારે તમે જોઈ શકો છો કે આ લોકોનો આવવા જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને જે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી આ પ્રકારના દ્રશ્યો કરવા જોઈએ. કારણ કે તમે જોયું હશે કે આગળની બાજુ જ્યારે પોલો ગ્રાઉન્ડ અમે આરટીઆઈ કરીને તમામ માહિતી લીધેલી, આજે પણ અમને જે કહેવામાં આવે ડોક્યુમેન્ટ ચકાસણી માટે મૂકવામાં આવેલા, જે પ્રકારે કહેવામાં આવે પહેલી મંજૂરી આ લોકોને મળેલી કે ભાઈ તમે બાંધકામ કરી શકો છો, ત્યાર પછી બીજી મંજૂરી હજુ સુધી લીધી નથી. તમે જોઈ શકો છો 12 ફૂટની દિવાલ બનાવી દેવામાં આવી. જે કહેવામાં આવે સર સયાજીરાવ ગાયકવાડે જો ગ્રાઉન્ડો આલેલા હોય, જગ્યાઓ આપેલી હોય, તો જે કલેક્ટરના હસ્તે જે જગ્યા ગયેલી છે, તો આ લોકો વર્ષોથી આગળ સ્થળાંતર છે, એમની વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ. આવવા જવાની જરૂરિયાતની જે વસ્તુ છે એ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ આ પ્રકારના દ્રશ્ય જોવા મળે. કારણ કે તમે જોઈ શકો છો એક તરફ લોક માર્ચ, અત્યારે કોઈ પણ ઇમરજન્સી 108ની જરૂર પડી તો ક્યાંથી 108 વાળો અંદર વ્યક્તિ જઈ શકે છે. એટલે જે કહેવામાં આવે પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, ત્યાર પછી લોક મારવામાં આવે. મારી એ માંગ છે. આપનો પરિચય? મારી રાકેશ. જે પ્રકારની જે પોલો ક્લબની વિસ્તારની વાત કરવા જઈએ ત્યારે અહીંયા લોક મારી દેવામાં આવે છે. વર્ષોથી અહીંયા 10 થી 15 મકાનો આવેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા કાલ ઉઠીને રાતે જે કંઈક બનાવ બને તો એની જવાબદારી કોની રહેશે? શું વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ બી છે અહીંયા પોલો ગ્રાઉન્ડમાં મારી છે, એમનો બીજો બી એક ગેટ પાડવામાં આવે છે. એ ગેટ બંધ કરે તો મેઇન ગેટની અંદર જે પ્રકારની મકાનની વાત કરવા જઈએ તો 10 રહેવાસીઓ છે, નાના બાળકો છે, એમના છોકરાઓ છે, નોકરી ગયેલા છે, લોક મારી દેવામાં આવે છે. પરંતુ આ જે ફેમિલી છે 10 જણની છે, હવે આ લોકોને આવવા જવા માટેનો કયો રસ્તો પોલો ક્લબ તરફથી આપવામાં આવશે? હવે જે પ્રકારની વાત કરે છે તો હવે જોવાનું રહ્યું કે આ લોકોએ પોલીસ પ્રશાસનની મદદ લીધી છે. જે પ્રકારની 112 નંબરમાં ફોન કર્યા પછી પ્રશાસનની ગાડી અહીંયા આવી ગઈ છે. પણ હવે જોવાનું કે આ લોકોને કયા પ્રકારની રાહત મળી રહી છે કે કયા પ્રકારનું મળી રહ્યા છે. હવે આ વ્યક્તિ પોલીસ પ્રશાસનને બી કેવી રીતે જવાબ લખવા માટે પોલીસ સ્ટેશનમાં જઈ શકે છે કે કૂદીને જશે
એ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ બી મોટો સવાલ છે. કારણ કે તમે જોઈ શકો છો કે પોલો ક્લબની જે જમીન છે, જગ્યા છે, તે પ્રકારની અહીંયા રહીશો જે પ્રકારની વાત છે તે પ્રકારના અહીંયા બધા ભેગા થયેલા છે. આવા જવા માટેની બી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચોકીની અંદર જવા માટે બી કૂદીને જવું પડે એવું લાગી રહ્યું છે. કારણ કે વર્ષોથી ગાયકવાડના સમયે જે પોલો ક્લબની આજુબાજુમાં રહેતા લોકોને, નાગરિકોને આવવા જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જનતાની ભરતભાઈ દેવરે કેમેરામેન